તો મિત્રો તમે વિંચી તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 75 વર્ષનો પાંખોવાળો વિંચી. જી મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું. આજે આપણને એક ભાઈએ માહિતી આપી છે અને આ જંગલના એક લોકેશન આપ્યું છે. લોકેશનમાં આપણને કહ્યું છે એવું કે એક એવો વિંચી છે જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો 75 વર્ષની ઉંમર છે. અને ખાસ વાત મિત્રો એ છે કે આ પાંખોવાળો વિંચી છે જેની વજનની વાત કરીએ તો મિત્રો 100 કિલો જેટલો એ વિંચીનો વજન છે. તો મિત્રો તમે વિચાર કરો કે આ વિંચી કેવડો મોટો અને કેટલો ખતરનાક હશે, કેમ કે મેં તો મારા જીવનમાં આવો વિંચી ક્યારેય નથી જોયો અને તમે પણ નહીં જોયો. તો આજે આપણે ફટાફટ પહેલાં તો એ લોકેશન ઉપર પહોંચી જઈએ જ્યાં ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર તમે જશો એટલે તમને જોવા મળશે 75 વર્ષનો પાંખોવાળો વિંચી. અને મિત્રો ખાસ વાત એ છે કે આકાશમાં પક્ષીની જેમ ઉડી શકે છે અને હાલમાં એક જગ્યાએ ભાઈ આપણે લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ લોકેશન ઉપર તમે જશો એટલે તમને વિંચી જગ્યાએ જોવા મળી જશે. તો મિત્રો પહેલાં ફટાફટ આપણે સમય બગાડ્યા વગેરે લોકેશન ઉપર પહોંચી જઈએ જ્યાં આ વિંચી જોવા મળ્યો હતો મિત્રો. અને ખાસ નવાઈની વાત એ છે કે મિત્રો પાંખોવાળો વિંચી છે અને આકાશમાં પણ ઉડી શકે છે અને 100 કિલોનો વિંચી એટલે મિત્રો વિચાર કરો કે કેટલો મોટો અને કેટલો ખતરનાક આ વિંચી હશે. તો પહેલાં આપણે સમય બગાડ્યા વગર ફટાફટ એ જગ્યા ઉપર પહોંચી જઈએ જે જગ્યા ઉપર એ વિંચી જોવા મળ્યો હતો મિત્રો. તો પહેલાં આપણે સમય બગાડ્યા વગર ફટાફટ એ લોકેશન ઉપર જઈએ અને લોકેશન ઉપર જઈને આપણે આગળ વાત કરીશું અને હું તમને લાઈવ બતાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને બને એટલો વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો ટૂંક જ વારમાં આપણે એ લોકેશન ઉપર પહોંચી જઈશું જે વિંચી ખરેખર મિત્રો આપણને જોવા મળ્યો હતો. અને એ જગ્યાએ આપણે જઈને જોઈએ કે આ વિંચી ખરેખર મિત્રો આવડો મોટો કેવી રીતે બન્યો એ આપણે જોવાનું રહેશે. તો પહેલાં તો આપણે સમય બગાડ્યા વગેરે લોકેશન ઉપર પહોંચી જઈશું. તો મિત્રો તમને ખબર હોય તો તમે પહેલાં તો કોમેન્ટ કરી દેજો કે વિંચીની ઉંમર કેટલી હોય છે, કેમ કે મિત્રો ભાઈનું કહેવું છે કે આ વિંચીની ઉંમર અંદાજે 75 વર્ષ જેટલી છે. અને વજનની વાત કરીએ તો મિત્રો 100 કિલો જેટલો આ વિંચીનો વજન છે મિત્રો. અને ખાસ વાત એ છે કે આ પાંખોવાળો છે અને જે પક્ષી જેમ ઉડે એવી જ રીતે આ વિંચી આકાશમાં પણ ઉડી શકે છે. તો મેં તો મિત્રો આવો વિંચી ઉડતો વિંચો ક્યારેય જોયો નથી અને તમે પણ નહીં જોયો. તો આજે આપણે લાઈવ જોવાનું છે અને સામેની સાઈડ તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યાનું ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું. તો આપણે લોકેશન ઉપર પહેલાં તો પહોંચી જઈએ ફટાફટ અને અહીંયા ત્યાં જઈને જોઈએ કે ખરેખર આવડો મોટો વિંચી કેવી રીતે બન્યો હશે મિત્રો. તો આપણે સમય બગાડ્યા વગર પહેલાં તો એ લોકેશન ઉપર પહોંચી જઈએ અને લોકેશન ઉપર આપણે જઈને જોઈએ કે ખરેખર આવડો મોટો મિત્રો વિંચી કેવી રીતે બન્યો છે. તો વિડીયોમાં તમે પહેલાં તો છેલ્લે સુધી બન્યા રહ્યો જેથી કરીને આપણે જોઈ શકીએ કે ખરેખર આવડો મોટો વિંચી કેવી રીતે બન્યો અને કેવી રીતે થયો. તો મિત્રો જે ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું એ લોકેશન ઉપર હાલમાં આપણે આવી ગયા છીએ, પણ આપણને એ વિંચી હજી સુધી જોવા નથી મળે. તો મિત્રો એવું પણ બની શકે છે કે ભાઈએ આપણી સાથે મજાક કરી હોય, આપણને એડિટ કરીને ફોટો મોકલ્યો, કેમ કે તમે જોઈ શકો છો જે જગ્યા ભાઈએ બતાવી હતી એ જગ્યાએ આપણે આવી ગયા છીએ પણ આપણને વિંચી દેખાયો નથી.